ડાંગ સાપુતારા ઘાટ માર્ગ પર અકસ્માતનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને એકની હાલત ગંભીર છે। ઘાટ માર્ગ ઉપર એસટી બસની બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો। નાસિક પાટણ બસમાં 35 મુસાફરો સવાર હતા। ઘાટમાં ઝડપભેર નીચે ઉતરતી વખતે બસ એક વૃક્ષ સાથે ટકરાતા મોટી દુર્ઘટના ટળી હતી। બ્રેક ફેલ થતા એસટી બસે ઘાટમાં એક બાદ એક 3 મોટરસાયકલને અડફેટે લઈ લીધા હતા। મોટરસાયકલ ઉપર સવાર 3 લોકો ઘાયલ થતા સારવાર અર્થે તેને સામગહના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘાયલ થયેલા 3 યુવકો પૈકી એકની હાલત હાલ અત્યારે ગંભીર છે અને એકનું મોત થઈ ગયું છે। તો હાલ આ સમાચાર આપ નિહાળી રહ્યા છો। ડાંગર સાપુતારા ઘાટ પાસે માર્ગ અકસ્માત થયો હતો તેના આ બસે 3 મોટરસાયકલને અડફેટે લીધા હતા। આ બસની અંદર 35 લોકો સવાર હતા। આ મુસાફરો જઈ રહ્યા હતા અને હાલ અત્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને એકની હાલત અતિ ગંભીર છે। પોલીસ સ્ટેશન ખાતે સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘાટમાં ગણેશ મંદિરથી યુટર્નની વચ્ચે પાટણથી નાસિક બસ જે જનાર હતી તેનો નંબર GJ18Z 6489 નંબર હતો અને તેના ડ્રાઈવરનું નામ દિનેશભાઈ ઠાકુર છે। તેના જણાવ્યા મુજબ તેની બસ ઘાટ ઉતરતી હતી ત્યારે તેમની બ્રેક ફેલ થઈ જતા તેઓએ જેટલા પ્રયત્નો થયા તેવા પ્રયત્નો મુજબ તેને બચાવવાની કોશિશ કરેલી, તેમ છતાં પણ 3 મોટરસાયકલ સવારોને તેને અડફેટે લીધેલા, જેમાં ધરમભાઈ હડસનું મૃત્યુ થયેલ છે અને અન્ય એક મોટરસાયકલ ચાલક